નિકોલ પ્રિઝમ. વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે કેલ્સાઇટના સ્ફટિકમાંથી એક એવી રચના બનાવી જેનો પોલેરોઇડ એટલે કે પોલરાઇઝર અને એનાલાઇઝર તરીકે ઉપયોગ કરી શકાય. નિકોલ પ્રિઝમ આ જે છે એ નિકોલ પ્રિઝમ છે જે વિલિયમ નિકોલ નામના વૈજ્ઞાનિકે બનાવ્યો છે. અહીં કેલ્સાઇટ છે એના બે સ્ફટિકો છે. આ જે સ્ફટિક છે તે એક અને બીજો સ્ફટિક જે છે એ આ, એટલે કે એવા બે કેલ્સાઇટના સ્ફટિકો છે. આ બંને સ્ફટિકોને તેમની મુખ્ય અક્ષ સાથે 68 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે કાપવામાં આવેલા છે. એટલે કે કેલ્સાઇટના સ્ફટિકો મુખ્ય અક્ષ સાથે ખૂણો જે બનાવે છે એ છે 68 ડિગ્રી. કેલ્સાઇટના બે સ્ફટિકો બરાબર. અહીંયા 68 ડિગ્રીનો ખૂણો બી આપણને દર્શાવેલો છે. આ બંને સ્ફટિકોને કેનેડા બાલ્સમ, આ જે છે એ એક પ્રકારનો ગુંદર છે કેનેડા બાલ્સમ. આ કેનેડા બાલ્સમ જે ગુંદર છે એના વડે આ બંને સ્ફટિકોને જોડી અને આ નિકોલ પ્રિઝમ તૈયાર કરવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અહીંયા અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ છે જેના વિદ્યુત તીવ્રતાના સદિશો આ રીતે અને સમતલને લંબ રૂપે એટલે કે આ રીતે દોલનો કરે છે. પણ સમતલને લંબ રૂપે દોલનો કરતા હોવાથી આપણે તેને અહીંયા દર્શાવી નથી શકતા, એટલે આના વડે આ રીતે ટપકા વડે આ સદિશોને દર્શાવેલા છે. એટલે કે સમતલને લંબ રૂપે અને સમતલને સમાંતર દોલનો કરતો અધ્રુવીભૂત પ્રકાશ છે એ આ નિકોલ પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે ત્યારે તેનું બે કિરણોમાં વિભાજન થશે. એક કિરણ અહીંયા ગયું અને બીજું કિરણ સીધું આ જે કિરણ છે એમાંથી એકને સામાન્ય કિરણ કહે છે અને બીજાને અસામાન્ય કિરણ કહે છે. અહીં જે સામાન્ય કિરણ છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર E ના સદિશો એ સમતલને લંબ રૂપે હોય છે. એટલે કે અહીં જે આપણને સામાન્ય કિરણમાં જે ટપકા દર્શાવ્યા છે એ આ રીતે વિદ્યુત ક્ષેત્રના સદિશો દર્શાવે છે, જે અહીં જે સમતલ છે એને લંબ રૂપે બહાર અને અંદર જતી દિશામાં દોલનો કરે છે. જ્યારે બીજું જે કિરણ છે અસામાન્ય કિરણ, એ અસામાન્ય કિરણની અંદર ઈ સદિશો જે છે એ સમતલને સમાંતર દોલનો કરતા હોય છે. અહીં જે ઈ સદિશો છે એ આ રીતે દર્શાવ્યા અનુસાર પીળા કલરથી દર્શાવેલા છે એ સમતલને સમાંતર દોલનો કરતા હોય છે. હવે અહીં સામાન્ય કિરણ માટે કેલ્સાઇટનો વક્રીભવનાંક. સૌપ્રથમ સામાન્ય કિરણ માટે જેને ઓર્ડિનરી કિરણ એટલે ઓર્ડિનરી રે NO બરાબર 1.658 વડે દર્શાવવામાં આવે છે અને અસામાન્ય કિરણ એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી રે એટલે કે NE માં જે કેલ્સાઇટનો વક્રીભવનાંક છે એ 1.486 છે. જ્યારે આ કેનેડા બાલ્સમ ગુંદર છે તેનો વક્રીભવનાંક 1.55 છે. કેનેડા બાલ્સમ નો વક્રીભવનાંક આપણને 1.55 મળે છે. આકૃતિમાં સામાન્ય કિરણ કેનેડા બાલ્સમની સપાટી પાસેથી પૂર્ણ આંતરિક અહીંયાથી આ રીતે સામાન્ય કિરણ આવ્યું અને ત્યારબાદ કેનેડા બાલ્સમની સપાટી પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને બહારની બાજુ નીકળી જાય છે. જ્યારે અસામાન્ય કિરણ છે તે તલધ્રુવી પ્રકાશ તરીકે પ્રિઝમમાંથી સીધું આ રીતે બહાર નીકળે છે. પરાવર્તનથી થતું ધ્રુવીભવન અને બ્રુસ્ટરનો નિયમ. પ્રકાશનું ધ્રુવીભવન કરવાની ઘણી રીતો છે. એક તો ટોર્મલિન પ્લેટ વાળી આપણે જોઈ કે જેના વડે તેને લંબ સદિશો જે હશે એ તેમાં શોષાઈ જશે અને તેને સમાંતર સદિશો બહાર આવશે જે ધ્રુવીભૂત પ્રકાશ આપે છે.
એ જ રીતે નિકોલ થિઝમમાં પણ આપણે જોયું કે કેલ્સાઇટના બે સ્ફટિકો હતા જેને કેનેડા બાલ્સમ નામના ગુંદરથી જોડેલા હતા અને એમાંથી સામાન્ય અને અસામાન્ય કિરણ બહાર નીકળે છે અને અનુક્રમે જે સામાન્ય કિરણ છે એ આપણને સમતલને લંબ એવા વિદ્યુત ક્ષેત્રના સદિશો આપે છે, જ્યારે અસામાન્ય કિરણ છે એ સમતલને સમાંતર વિદ્યુત ક્ષેત્રના સદિશો આપણને આપે છે, એટલે કે તેનું પણ ધ્રુવીભવન થઈ ગયું. ત્યારબાદ ફ્રેન્ચ વૈજ્ઞાનિક માલસે પણ શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય છે, તેના પરથી પરાવર્તન પામતા ઈ સદિશો આપાત સમતલને લંબ હોય છે અને પરાવર્તિત કિરણ અંશતઃ થોડું ઘણું જ તલ ધ્રુવીભૂત હોય છે. અહીં આપણે પરાવર્તિત કિરણ ના ધ્રુવીભવનની સ્થિતિ આપાત કોણ સાથે બદલાતી જાય છે એવું જાણવા મળે છે. જે પ્રકાશને આપેલા પારદર્શક માધ્યમની સપાટી પર અમુક કોણે આપાત કરવામાં આવે, અહીંયા ઘડી અમુક કોણે આપાત કરીએ તો તેનું પરાવર્તિત કિરણ, અહીંયા જે આ જે છે એ આપણું આપાત કિરણ છે અને આ જે છે એ પરાવર્તિત કિરણ છે. એટલે આ જે પરાવર્તિત કિરણ છે એ અમુક નિશ્ચિત કોણે થોડું ઘણું તલ ધ્રુવીભૂત બને છે. એટલે કે આ સ્થિતિમાં પરાવર્તિત કિરણ ઈ ના સદિશો આપાત સમતલને લંબ એવા સમતલમાં આ રીતે, આ જે આપાત સમતલ છે એને લંબ આ રીતે સમતલમાં દોલનો કરતા હોય છે, એટલે કે અહીં બહાર આવતી અને અંદર જતી દિશામાં દોલન કરતા હોય છે. અને જે નિશ્ચિત કોણ માટે જે આપાત કોણે આપણને પરાવર્તિત કિરણ તલ ધ્રુવીભૂત બને છે એ આ જે પરાવર્તન કોણ છે થીટા પી એને ધ્રુવીભવન કોણ કહેવામાં આવે છે. કારણ કે અહીં જે પ્રકાશ છે, જે અહીંયા ઘડી વિદ્યુત ક્ષેત્રના સદિશો છે તેનું ધ્રુવીભવન થયું હોવાથી તે પરાવર્તિત કોણને ધ્રુવીભવન કોણ કહેવામાં આવે છે. એનું મૂલ્ય માધ્યમના પ્રકાર પર આધારિત છે. અહીં આપાત તથા અધ્રુવીભૂત પ્રકાશના ઈ સદિશો એ સમતલને લંબ રૂપે અને સમાંતર બંને રીતે આપાત થાય છે. આ લંબ રૂપે છે, જે રેડ કલરના ડોટ થી દર્શાવ્યું છે, ખરેખર આ રીતે સમતલને લંબ રૂપે અંદર અને બહાર જતી દિશામાં દોલનો કરતા હોય છે, એટલે કે એ દિશામાં આવેલા છે. એટલે કે એ લંબ સદિશો છે, જ્યારે જે યલો કલર થી પીળા કલર થી દર્શાવે છે એ આ રીતે સમતલને સમાંતર સદિશો દર્શાવે છે. અહીં આકૃતિમાં એ બી કિરણ જે છે એ આપાત કિરણ છે, એ પીએમ જે લંબ દોર્યો છે એની સાથે પરાવર્તિત કિરણ ભીડી વડે રચાતા સમતલમાં છે. સમતલને લંબ એવા ઈ ઘટકો જે છે એ અહીંયા ટપકા વડે દર્શાવ્યા હતા, જે અહીંયા ઘડી આ લાલ કલરથી દર્શાવ્યા છે એ સમતલને લંબ ઘટકો છે. આ લંબ ઘટકો પરાવર્તન પામે છે, જ્યારે અહીં આ પીળા કલરથી આ જે તીરની નિશાની દર્શાવી છે એ સમતલને સમાંતર ઘટકો દર્શાવેલા છે. અહીં જે આપાત સમતલને લંબ ઘટકો જે છે તેને સિગ્મા કહે છે. આ જે લાલ કલરથી આપણે દર્શાવ્યા લંબ ઘટકો એને સિગ્મા કહેવામાં આવે છે અને જે આ પીળા કલરના ઘટકો છે એને પાઈ તરીકે ઓળખવામાં આવે છે. આમ લંબ ઘટકોને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અને સમાંતર ઘટકો જે છે તેને પાઈ તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો થશે ત્યારે સમતલને લંબ એવા ફક્ત સિગ્મા ઘટકો, જ્યારે આપાત કોણ જે છે એ ધ્રુવીભવન કોણ જેટલો બને છે ત્યારે અહીં ફક્ત સિગ્મા ઘટકો જ પરાવર્તિત થાય છે. પણ અહીંયા પરાવર્તિત થતા સિગ્મા ઘટકોમાં 15% સિગ્મા ઘટકોનું જ પરાવર્તન થાય છે. જે પરાવર્તિત સિગ્મા ઘટકો છે તે ફક્ત 15% છે. જ્યારે અહીં વક્રીભવન જે થાય છે, અહીંયા વક્રીભવન બી થાય છે, આ કિરણ અહીંયાથી આ બાજુ વાંકું વળી અને આગળ વધ્યું માધ્યમમાં, તો જે વક્રીભવન થાય છે તેમાં બાકીના 85% સિગ્મા ઘટકો અને પાઈ ઘટકો, પૂરેપૂરા પાઈ ઘટકો આવેલા હોય
છે. અહીં સિગ્મા ઘટકો 85% અને પાઈ ઘટકો પૂરેપૂરા વક્રીભૂત કિરણમાં આવેલા હોવાથી જે વક્રીભવન પામતું કિરણ છે તેની તીવ્રતા વધુ હોય છે, જ્યારે પરાવર્તિત કિરણમાં ફક્ત 15% સિગ્મા ઘટકો આવેલા હોવાથી તેની તીવ્રતા જે છે એ ઓછી હોય છે. પરિણામે આ જે કિરણ છે એ ઝાંખું દેખાય છે. હવે બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે, આ પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે એટલે કે 15% સિગ્મા ઘટકો ને પરાવર્તિત કરે છે, ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો આ જે ખૂણો છે એ 90 ડિગ્રી જેટલો હોય છે. આ નિયમને બ્રુસ્ટરનો નિયમ કહેવામાં આવે છે. આપણે બ્રુસ્ટરનો નિયમ જોઈએ. પારદર્શક પદાર્થની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે, ત્યારે આપાત કોણ ના એટલે કે ધ્રુવીભવન કોણ જે બનશે આપાત કોણ એ આપાત કોણના ટેન્જેન્ટ નું મૂલ્ય પારદર્શક પદાર્થના વક્રીભવનાંક જેટલું હોય છે. જો પારદર્શક માધ્યમનો વક્રીભવનાંક n વડે દર્શાવું તો n બરાબર tan θp ને બ્રુસ્ટરનો નિયમ કહેવામાં આવે છે. જ્યાં θp એ ધ્રુવીભવન કોણ છે અને n એનું વક્રીભવનાંક છે માધ્યમનો. અહીં આ જે આખો ખૂણો છે m થી n 180 છે. આ ખૂણો θp એટલે વક્રીભવન ધ્રુવીભવન કોણ થશે. આ જે છે એ 90 કીધો, જ્યારે 15% સિગ્મા ઘટકોને પરાવર્તિત કરે એટલે ત્યારે 90 વત્તા આ જે ખૂણો છે એ છે સ્મોલ r પર વક્રીભૂત કોણ એટલે કે ખૂણો MVD વત્તા MBD વત્તા DBC વત્તા BCN. આમ ખૂણો MBD વત્તા ખૂણો DBC વત્તા ખૂણો CBN બરાબર કુલ 180. MBD ખૂણો હતો એ θp ધ્રુવીભવન કોણ, DBC 90 બનતો હતો અને CBN જે છે એ વક્રીભૂત કોણ R છે બરાબર 180. પરિણામે θp વત્તા R બરાબર 90 અને R બરાબર 90 ઓછા θp આપણને મળે છે. આ જે કિંમત છે એ સ્નેલના નિયમ મુજબ કહી શકાય n બરાબર sin θp ના છેદમાં sin r વક્રીભવન કોણ. તો sin θp ના છેદમાં sin r ના બદલે આપણે 90 ઓછા θp મૂકીએ એટલે sin θp sin 90 ઓછા θp એટલે cos θp sin ના છેદમાં cos tan θp આપણને આપે છે. આમ tan θp બરાબર n આપણને બ્રુસ્ટરનો નિયમ મળી ગયો. ધ્રુવીભવનના ઉપયોગો. ઐતિહાસિક દ્રષ્ટિએ ધ્રુવીભવનનો ઉપયોગ પ્રકાશના તરંગોનો પ્રકાર નક્કી કરવા માટે થતો હતો પહેલા. ત્યારબાદ પદાર્થમાંથી ઉત્સર્જિત અથવા પદાર્થ દ્વારા પ્રકેરિત પ્રકાશની ધ્રુવીભવનની સ્થિતિ
પરથી પદાર્થના અમુક ગુણધર્મો નો અભ્યાસ કરી શકાય છે. ધ્રુવીભવનના અભ્યાસો વડે જાણી શકાયું કે શનિના ગ્રહના વલયોમાં બરફના સ્ફટિકો હોય છે. જુદા જુદા વાયરસો પરથી પ્રકેરિત થતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના ધ્રુવીભવનનો અભ્યાસ કરવાથી તેમના કદ અને આકાર, એ વાયરસના કદ અને આકાર આપણે જાણી શકીએ છીએ. પ્રકાશનું ધ્રુવીભવન પરમાણુ અને ન્યુક્લિયસના અભ્યાસોમાં પણ ઉપયોગી પુરવાર થયું હતું. ગ્લાસ, બેકેલાઇટ જેવા પદાર્થોમાં પ્રતિબળ વિકૃતિ નો અભ્યાસ કરવામાં વપરાતી ફોટો ઇલાસ્ટિસિટી ની રીતમાં ધ્રુવીભવન ની ઘટના એટલે કે ધ્રુવીભૂત પ્રકાશ નો ઉપયોગ થાય છે. ખાંડના દ્રાવણમાં ખાંડના દ્રાવણની અંદરથી તલ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરીને ખાંડની જાત અને દ્રાવણની સાંદ્રતા નક્કી કરી શકાય છે. એલસીડી એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે માં ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ થાય છે. આ રચના જે એલસીડી છે એ કેલ્ક્યુલેટર, ઘડિયાળો અને લેપટોપ ના સ્ક્રીન માં વપરાય છે. કેટલાક સનગ્લાસીસ પણ ગ્લેરથી બચવા પોલેરોઇડ ના બનાવવામાં આવે છે.